Hello student, yesterday we learned unit 6, okay, and it was incomplete. So now we are going to continue that lesson. Unit 6, the night train at Devli. Night train at Devli. આપણે એ લેસનને થોડું અડધું લેસન આપણે સમજેલું હતું, હવે આપણે એને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયેલું હતું કે વેકેશન કરવા માટે દેવલી જવાનું છે. દેવલીની ટ્રેનમાં બેસે છે અને દેહરા જાય છે, ઓકે. અને એ ટાઈમે ટ્રેનમાં બેઠેલા હોય છે રાઇટર, અને એ ટાઈમે જોવે છે કે ભાઈ એક ગર્લ છે એ બાસ્કેટ વેચવા માટે ત્યાં આગળ આવે છે, બાસ્કેટ સેલ કરવા માટે આવે છે, ઓકે. એને જોવે છે એ ગર્લને, અને એમની એક વિશ હતી કે એક દિવસ જે દેવલીની ટ્રેનમાં બેસે ત્યારે વન નાઇટ એમને ત્યાં આગળ રહેવાની ઈચ્છા હતી, નાઇટ આઉટ કરવાની ઈચ્છા હતી, ઓકે. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ કે એ લેસનમાં આગળ શું જોવે છે. પેલી ગર્લ છે એ બાસ્કેટ વેચવાની ઈચ્છાથી ટ્રેનની પાછળ પાછળ આવે છે, બરાબર. અને લેખક જે જગ્યાએ બેઠા હતા વિન્ડો પાસે એ જગ્યાએ આવે છે અને આવીને એને વેચવા માટેની ટ્રાય કરે છે. હવે જોઈએ શું કરે છે. She stood by my window for some time and neither of us said anything. એ ગર્લ છે એ ધીમે ધીમે ચાલતી ચાલતી પેલી બાસ્કેટ એની વેચવાની હતી એના માટે થઈને ત્યાં આવી જાય છે. વોકિંગ કરતી ચાલતા ચાલતા તે વિન્ડો પાસે આવી જાય છે. નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અમારા બંનેમાંથી અમે કંઈ જ બોલ્યા નહીં. સમ ટાઈમ એટલે થોડો સમય. થોડો સમય માટે અમે કંઈ જ બોલ્યા નહીં. એનીથિંગ એટલે કંઈ જ નહીં. એનીથિંગ કંઈ જ. બટ વેન શી મૂવડ ઓન, થાય છે કેવું, થોડી વાર પછી મૂવડ ઓન, પેલી છે એ આગળ વધવા લાગી. મીન્સ કે મૂવડ ઓન એટલે આગળ વધવું, આગળ ચાલવા લાગી. આગળ ચાલે છે. આઈ ડોન્ટ નો વાય, પોતાની સાથે વાત કરે છે. આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી કેમ. લેફ્ટ માય સીટ, સડનલી શું થાય છે, અંદર બેઠેલા હોય છે સીટ ઉપર, લેફ્ટ માય સીટ, એની સીટ ઉપરથી ઊભા થઈ જાય છે. એન્ડ રસ્ડ ટુ કેરિયસ ડોર. રસ્ડ એટલે દોડી જવું. કેરિયસ ડોર, જે ડબ્બો હતો એનો જે દરવાજો હતો, ડોર હતો, એ બાજુ દોડીને જાય છે અને ત્યાં આગળ ઊભા રહી જાય છે. રસ્ટ. રસ્ટ મીન્સ દોડી જવું. ટુ કેરિયસ ડોર, ડબ્બાનો જે દરવાજો હતો એ જગ્યાએ ત્યાં પહોંચી જાય છે. સી નોટિસ્ડ મી એટ ધ ડોર. નોટિસ્ડ મી, પેલી જે ગર્લ હતી ને એણે ત્યાં ચાલતા ચાલતા પણ નોટિસ કર્યું કે ભાઈ વિન્ડો ઉપરથી એ માણસ જે બેઠેલો હતો એ ત્યાંથી ઉઠી જાય છે, તો જોવે છે પાછળ કે તો દરવાજા ઉપર ત્યાં ઊભા છે. સી નોટિસ્ડ મી, એને જોયા. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ. પછી પ્લેટફોર્મ પર જ્યાં હતી ત્યાં ઊભી રહે છે. એણે શું થયું કે ભાઈ એની સીટ ઉપરથી ઊભા થાય છે, ઊભા થઈને દરવાજે આવે છે, તો શ્યોર હી વિલ કમ ટુ હર એન્ડ બાય અ બાસ્કેટ. એણે એવું વિચાર્યું કે આવશે ત્યાં આગળ અને એની જે બાસ્કેટ છે એની પાસેથી એ શ્યોર ખરીદશે. પ્લેટફોર્મ પર એમને એઝ ઇટ ઇઝ ઊભી રહે છે. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. ઉપરથી નીચે ઉતરે છે અને વોકડ એક્રોસ, વોકડ ચાલે છે અને સામે ટી સ્ટોલ હોય છે. ટી સ્ટોલ તરફ એ ચાલતા ચાલતા જાય છે. એક્રોસ એટલે અહીંથી આ બાજુથી પેલી બાજુ, અહીંથી સામેની સાઈડમાં જવું. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. કેટલ એટલે નાની એવી એક કીટલી હતી. એ શું હતી, જે પેલું જે ટી સ્ટોલ હતો ને, ઓબ્વિયસલી ટી સ્ટોલ છે તો ત્યાં હોય, કીટલી તો રહેવાની, ઓકે. તો ત્યાં આગળ સ્મોલ ફાયર, નાની એવી એક આગ સળગતી હતી, એના ઉપર કીટલી મૂકેલી હતી. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. પેલી ગર્લ હતી એ પણ ચાલતી ચાલતી આવે છે, એને ફોલો કરતાં કરતાં આવે છે, પણ ત્યાં
ટી સ્ટોલ પાસે જઈને ઊભી રહેતી નથી, પણ ટી સ્ટોલની પાછળ જઈને ઊભી રહે છે. ફોલો એટલે શું થાય? પીછો કરવો. બિહાઇન્ડ, બિહાઇન્ડ એટલે શું થશે? પાછળ. એની પાછળ પાછળ એ જાય છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્કડ, પૂછે છે એને પ્રશ્ન કે તમારે બાસ્કેટ છે એ ખરીદવું છે. એને એવું લાગ્યું કે ભાઈ ઊભા થઈને આવે છે, ટી સ્ટોલ પાસે જાય છે, તો શ્યોર હી વિશ ટુ બાય અ બાસ્કેટ. એની ઈચ્છા હશે કદાચ બાસ્કેટને બાય કરવાની. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. એની વખાણ કરવા લાગી છોકરી. એવું કહે છે કે ભાઈ આ બાસ્કેટ તમારે ખરીદવું છે, ખરીદવાની તમારી ઈચ્છા છે ખરી. આ જે બાસ્કેટ છે એ કેવું છે? સ્ટ્રોંગ, ખૂબ જ મજબૂત છે. અને પાછા કેવા છે? ફાઇનેસ્ટ કેન, સરસ મજાની જે વાંસ આવે ને વાંસની પટ્ટીઓ એમાંથી બનાવેલી છે. બહુ સ્ટ્રોંગ છે, મજબૂત છે, તૂટી નહીં જાય. નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. એને રિપ્લાય આપ્યો કે ના ના, મારે બાસ્કેટ નથી જોતું. આઈ ડોન્ટ વોન્ટ, મારે ખરીદવું નથી. વી સ્ટુડ લુકિંગ એટ ઇચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ. ના કહી દે છે છતાં પણ બંને એમને ઊભા રહે છે અને પછી શું કરે છે? વી સ્ટુડ લોંગ લુકિંગ એટ ઇચ અધર. ઇચ અધર મીન્સ એકબીજાની સામે. ઈચ અધર એટલે થશે એકબીજા. અને જોવે છે શું? લુક, લુક એટલે જોવું. સ્ટૂડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું થાય અને સ્ટેન્ડનું પાસ્ટ ફોર્મ થાય છે સ્ટૂડ. સ્ટૂડ એટલે ઊભા રહ્યા, એકબીજાની સામે જ અમે લોકો જોતા ઊભા રહી ગયા. લોંગ ટાઈમ, લાંબા સમય સુધી, એટલે થોડો વધારે સમય સુધી એની સામે સામે જોઈ રહ્યા. એન્ડ ધેન શી સેડ, એ પછી બોલે છે આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ બાસ્કેટ? સામું સામું જોવે છે અને પછી શું કહે છે? આર યુ શ્યોર, સાચું તમારે નથી ખરીદી બાસ્કેટ? પછી રિપ્લાય આપે છે ગીવ મી વન. આઈ સેડ, રિપ્લાય આપ્યો ઓકે ચલો મને એક આપી દે. આઈ રિપ્લાય, એમણે જવાબ આપ્યો ગીવ મી વન, મને એક આપ. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગીવ હર અ રૂપી. શું કરે છે? પહેલાં એમ કહે છે કે સારું ચલો મને એક આપી દે. પછી શું કરે છે? એની જાતે જ એના હાથમાં બાસ્કેટ હતા, એક સાથે 5-10 જેવા બાસ્કેટ હોય તો સૌથી ઉપરમાં ટોપ ઉપર એને જે પકડેલું હતું, બરાબર, પકડેલું હોય એમાંથી એને ઉપરથી એને જાતે જ લઈ લીધું. જાતે એક લઈ લે છે અને એને આપે છે ગીવ હર અ રૂપી, અને 1 રૂપીઝ એને આપે છે. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડન્ટ. આઈ વિશ, એને વિશ કરી, ઈચ્છા એવી હતી કે આજે બાસ્કેટ લઉં અને પછી એ ગર્લની ફિંગરને હું ટચ કરું. વિશ ટુ, ટચ કરવાની ઈચ્છા હતી એટલા માટે એને શું કર્યું? એને જાતે જ લઈ લીધું અને એની ફિંગરને ટચ કરવા માટે થઈને જાતે જ એને ઉપરથી પેલી જે બાસ્કેટ હતી એ લઈ લે છે. બટ કુડન્ટ, ટચ કરી શક્યા નહીં. જેવું એને લેવાની ટ્રાય કરીએ સાથે પેલી છોકરીએ હાથ લઈ લીધો અને પેલાએ બાસ્કેટ લીધું. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ, શી સેડ સમથિંગ. બાસ્કેટ લે છે, પેમેન્ટ કરે છે, એ સાથે જે ટ્રેનનો સમય હતો, ટાઈમ હતો એ ઓવર થઈ જાય છે. એટલે તરત ગાર્ડ શું કરે છે? બ્લ્યુ ઇઝ વિશલ, એની વિશલ છે બ્લ્યુ એટલે અહીંયા વગાડવાના હાથમાં, ઘંટડી વગાડવી અથવા બેલ વગાડવી. બ્લ્યુ એટલે વાગવું, વાગવાના અર્થમાં થાય છે. ઘંટડી વાગવી અથવા ઘંટડી વાગવાના અર્થમાં થાય છે. અને ગાર્ડ છે એ વગાડે છે. સી સેડ સમથિંગ, છોકરી કંઈક બોલે છે. સમથિંગ એટલે કંઈક બોલે છે. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન. કંઈક બોલે છે બટ લોસ્ટ એટલે ખોવાઈ જવું. એનો જે અવાજ હતો એ બીજા અવાજની અંદર ખોવાઈ જાય છે. ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેન્જિંગ ઓફ ધ બેલ. ક્લેન્જિંગ એટલે ઘંટ વાગવો અહીંયા,
બ્લ્યુ એટલે વાગવું, અને આ ક્લેન્જિંગ, ક્લેન્જિંગનો અર્થ પણ શું થશે કે જે ઘંટ વાગે છે એના અવાજમાં, ક્લેન્જિંગ. જે ઘંટ વાગે છે એ અવાજની અંદર એ છોકરીનો અવાજ છે એ ખોવાઈ જાય છે. એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, એન્જિન જે ખેંચાતું હોય, બરાબર, અને ખેંચાવાનો જે અવાજ હતો એ અવાજની અંદર પણ એનો અવાજ ક્યાંક ખોવાઈ જાય છે. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. પછી શું કરે છે, હવે ટ્રેન ઉપડવા લાગે છે તો ઓબ્વિયસલી દોડીને ચડવું જ પડે, તો એ દોડે છે અને દોડીને એના કમ્પાર્ટમેન્ટની અંદર ચડી જાય છે. I watched her as the platform slipped away. I watched her. watched her એટલે એને જોઈ જ રાખ્યું. બેસી જાય છે એમની પ્લેસ ઉપર આવીને, બરાબર, પણ પ્લેટફોર્મ ઉપર પેલી છોકરી હોય છે એની સામે એણે જોઈ જ રાખ્યું. પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે, સરકતું જાય છે. પ્લેટફોર્મ સરકતું નથી જતું, ટ્રેન આગળ આગળ ચાલતી જાય છે. પ્લેટફોર્મ તો ત્યાંનું ત્યાં જ હોય છે. સ્લિપ્ડ અવે, સ્લિપ્ડ અવે એટલે ટ્રેન આગળ સરકે છે, પ્લેટફોર્મ પાછળ રહી જાય છે. તો અહીંયા સ્લિપ્ડ અવે એટલે શું થશે, સરકતું ગયું. સરકતું ગયું. She was alone on the platform and did not move. She was alone. એ છોકરી હવે પ્લેટફોર્મ પર એકલી જ ત્યાં આગળ હતી. ડીડ નોટ મૂવ, એ ત્યાંથી હલતી નથી, ત્યાં ને ત્યાં ઊભી રહે છે. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. એ છોકરી હતી એ શું છે, ટ્રેન આગળ જાય છે, બરાબર, અને ટ્રેનની સાથે સાથે જે પર્સન એની પાસેથી બાસ્કેટ ખરીદ્યું હતું એ પણ ચાલતું ચાલતું નીકળી જાય છે, બરાબર, અને એની સામે જોવે છે, અને સામે જોવે છે હસતા હસતા એની સામું જોવે છે. સ્માઇલિંગ એટ હિમ એન્ડ લુકિંગ એટ હિમ, એની સામું જોવે છે અને હસે છે. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ, એને જોઈ જ રાખી કે જ્યાં સુધી ટ્રેન પ્લેટફોર્મ છોડે છે ત્યાં સુધી આપણને અમુક અંતર સુધી, બરાબર, જે પ્લેટફોર્મ છે એ આપણને દેખાતું હોય, પ્લેટફોર્મ પર જે માણસો હોય એ આપણને દેખાતા હોય, પણ જેવું પ્લેટફોર્મ પૂરું થતું જાય અને ટ્રેન આગળ વધતી જાય એમ આપણને દેખાતું બંધ થઈ જાય. તો સેમ ઇઝ કે વચ્ચે જ્યારે પેલું સિગ્નલ બોક્સ એમની વચ્ચે આવે છે, બે જણાની વચ્ચે, બસ જ્યાં સુધી સિગ્નલ બોક્સ એ બંનેની વચ્ચે ન આવ્યું ત્યાં સુધી કે મેં એને જોઈ જ રાખી. એ છોકરી હતી એ ત્યાં ને ત્યાં ઊભી જ હતી. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. એન્ડ ધેન ત્યાર પછી શું થાય છે, જંગલ હિટ ધ સ્ટેશન. તો જે જંગલ છે એ શું કરે છે, સ્ટેશનને આખું હિડ કરે છે, છુપાવી દે છે. સ્ટેશનને છુપાવી દે છે ના, આપણી ટ્રેન છે એ પ્લેટફોર્મ સ્ટેશન હતું એને છોડીને આગળ ક્યાં જાય છે, જંગલ તરફ આગળ વધતી જાય છે, બરાબર, અને આગળ વધતી જાય છે અને પ્લેટફોર્મને પાછળ છોડતી જાય છે. એટલે અહીંયા કહેવા શું માગે છે કે જંગલની અંદર આખી ટ્રેન અમારી આગળ પસાર થાય છે અને પ્લેટફોર્મને પાછળ મૂકી દે છે. હિડ એટલે અહીંયા છુપાઈ જવું એવા અર્થમાં છે. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. આઈ કુડ સ્ટીલ એટલે એઝ ઇટ ઇઝ, એને એ જગ્યાએ સ્થિર થઈ જવું અને જોવું. સ્ટેન્ડિંગ ધેર એલોન, છેક સુધી જોઈ કે છોકરી એકલી જ ત્યાં આગળ એકલી જ ઊભી હતી. એમ જ્યાં સુધી એમને દેખાય છે ત્યાં સુધી એને જોઈ રાખ્યું. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. પ્લેટફોર્મ પાછળ છૂટી જાય છે, ટ્રેન આગળ નીકળી જાય છે, જંગલ આવી જાય છે, પણ જે રાઇટર છે એના માઇન્ડમાંથી જે બાસ્કેટ ખરીદેલું, બાસ્કેટવાળી જે ગર્લ હતી એના માઇન્ડમાં હજી એમને ઘૂમ્યા કરે છે અને જોવે છે કે આઈ સેટઅપ મીન્સ સીટ એટલે બેસવું થાય, અને સીટનું પાસ્ટ ફોર્મ થાય સેટ એટલે બેસી રહ્યા, સેટ અપ. એ ત્યાં ને ત્યાં શું થાય છે, સેટઅપ, બેસી રહ્યા. અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, અવેક જાગતા રહ્યા.
જાગવું, આખી રાત, રેસ્ટ ઓફ ધ જર્ની, રેસ્ટ ઓફ ધ જર્ની, જર્ની એટલે મુસાફરી, બાકીની જેટલી પણ જર્ની હતી એટલી જર્નીની અંદર એ શું થાય છે, એ ત્યાં ને ત્યાં આખી રાત સૂતા નથી અને જાગતા જ રહે છે એના વિચારોમાં. જર્ની, જર્ની એટલે મુસાફરી. આખી જે મુસાફરી હતી એ મુસાફરીની અંદર એ શું કરે છે, એ જાગતા જ રહે છે. I could not forget the girl's face and her dark bright eyes. Forget, ભૂલી શકતા નથી. I could not forget, could not એટલે ભૂલી શકતા નથી, forget એટલે શું થશે, ભૂલવું. ભૂલી શકતા નથી. હર બ્રાઇટ આઈઝ એન્ડ હર ડાર્ક એન્ડ બ્રાઇટ આઈઝ, એની આંખોને કાળી અને એકદમ ડાર્ક આઈઝ હતી એની, એને ભૂલી શકતા નથી. બટ વેન આઈ રીચ્ડ દેહરા, પછી શું થાય છે, સમય પસાર થતો જાય છે, ટ્રેન આગળ નીકળી જાય છે, નાઇટ આગળ આગળ વધતી જાય છે, હોલ નાઇટ એ જાગતા રહે છે. ઓકે, અને એ જાગતા જાગતા એના વિચારોમાં એમનેમ ખોવાયેલા રહે છે કે આ છોકરી પાસે તેને લીધી બાસ્કેટ, ઓકે, એ એકલી ત્યાં હતી, આગળ નીકળી જાય છે અને પછી નીકળતા નીકળતા શું થાય છે, દેહરા ધીમે ધીમે દેહરા બાજુ આગળ વધતા જાય છે. ચલો ઓકે સ્ટુડન્ટ્સ, હવે જુઓ બાકીનું આપણું જેટલું પણ લેસન છે એ તમારે ઘેર રીડ કરવાનું છે અને તમને જે સ્પેલિંગનું પ્રોનાઉન્સિએશન ન આવડતું હોય, પ્રોનાઉન્સિએશન એટલે એનું ઉચ્ચારણ, તમને જે સ્પેલિંગનું પ્રોનાઉન્સિએશન ન આવડતું હોય તમારે એ બુકમાં ટીક કરીને રાખવાના. આવતીકાલે જ્યારે હું તમને આ જ લેસન એક્સપ્લેન કરું એ ટાઈમે તમારે જ્યારે હું બોલતી હોય ત્યારે તમારે જોવાનું કે કયા સ્પેલિંગને કઈ રીતે પ્રોનાઉન્સિએશન થાય છે. અહીંયા પણ જો મેં સ્પેલિંગ લખેલા છે, સ્પેલિંગની સાથે સાથે એનું પ્રોનાઉન્સિએશન લખેલું છે, કારણ કે જ્યારે પણ તમારે ઇંગ્લિશ વાંચવું હોય અથવા તો બોલવું હોય તો યુ મસ્ટ હેવ ટુ સ્પીક, યુ મસ્ટ હેવ ટુ નો ધ પ્રોનાઉન્સિએશન. તો તમને પ્રોનાઉન્સિએશન ખબર હોવી જરૂરી છે. ઓકે, તો બાકીનો આપણો જે લેસન છે આપણે આવતીકાલે કન્ટિન્યુ કરશું. ચલો ઓકે, બાય બાય.